છતાં ક્યારે ન થાકવું, ન કંટાળવું, ન નિરાશ થવું, કોઈ માન સ્વમાનની કોઈ અપેક્ષા નહીં, માત્ર ને માત્ર નિર્લેપ ભાવે સેવા કરવાના ભાવ સાથે અવિરત સેવા કરી. બહુ ઓછું બને છે સાહેબ, સમાજમાં બહુ ઓછું બને. સમાજ એટલે માનવ સમાજની વાત કરું છું, બહુ ઓછું બને. બહુ ઓછા વ્યક્તિઓ આવા હોય છે કે જેને આવા પ્રકારના સેવા પ્રકલ્પો લઈને વર્ષોના વર્ષ સુધી કોઈ પ્રકારના દેખાડા વગર, કોઈ પ્રકારના અપેક્ષા વગર, કોઈ પ્રકારના માન સન્માન વગર સતત ને સતત કરતા હોય છે. આપણે તો અપેક્ષા રાખીએ કે શક્ય હોય ત્યાં સુધી અહીંયા કોઈ ના આવે. આ ડૉક્ટરના દવાખાના જેવું છે. ડૉક્ટર સાહેબ બરાબર ને? હવે દવાખાનાનું ઉદ્ઘાટન હોય તો એમ કહે કે વધુમાં વધુ દર્દીઓ આવે, વધુ માંદા પડે અને તમારું દવાખાનું સરસ મજાનું ચાલે. હા, પાલારા છે જ બાજુમાં. તો આવા પ્રકારનું જ્યારે કામ થતું હોય, ચોક્કસપણે સમાજ માટે એક સારી નિશાની છે. એક એવી બત્તી છે કે જે બત્તી સમાજને સતત માર્ગદર્શિત કરશે. આ વડીલોનો વિસામો એક એવી બત્તી છે. શું કરવું જોઈએ? આજે ભુજ મુકામે પાલારા મહાદેવના સાનિધ્યમાં માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા અને એમએલ વક્તાના મહાત્માર દાન દ્વારા વડીલોના વિસામોના સ્વરૂપમાં નિરાધાર વૃદ્ધો અને વડીલો માટેની એક સુંદર મજાનું આશ્રય સ્થાનનું નિર્માણ થઈને આજે લોકાર્પણનો પ્રસંગ જ્યારે યોજાઈ રહ્યો છે, ત્યારે ચોક્કસપણે આવા સદકાર્ય માટે, આવા નેક કાર્ય અને પવિત્ર કામ માટે શ્રી વક્તાજી અને પ્રબોધભાઈ મુનવરને પણ હૃદયપૂર્વકના ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સમાજ જીવનમાં આવા પ્રકારની પ્રવૃત્તિઓથી અન્ય લોકોને પણ ધર્મ કાર્ય, સેવા કાર્યની અને સંસ્કૃતિના જતન અને સંવર્ધનની પ્રેરણા મળતી હોય છે. પ્રબોધભાઈ અને એમની સંસ્થાનું આ કાર્યથી પણ ઘણા બધા લોકોને સેવા કરવાની પ્રેરણા મળશે. આ સ્થાન ઉપર વડીલો જે કોઈ નિરાધાર છે એમને જીવનનો આધાર અને ટેકો મળશે અને એમનું શેષ જીવન સુખમય વીતે એવી અભ્યર્થના આજના દિને વ્યક્ત કરું છું. હા, મારું નામ આશીષ ભક્તા છે. હું મુંબઈનો છું, વકીલ છું ત્યાં. અને તો આજે દાન આપેલો છે એ મારા કાકા હતા, બહુ મોટા વકીલ હતા, એમએલ ભક્તા કરીને. રિલાયન્સમાં ડિરેક્ટર હતા બહુ બધા વર્ષો. અને સૌથી મોટી ચીજ હતી કે વકીલનું નામ તો તમને ખબર છે ખરાબ છે, કે બધા કહે કે આવી સલાહ આપે છે, આવી સલાહ આપે છે. પણ મેં મારી જિંદગીમાં જ્યારે બી એમને જોયો હતો ત્યારે ઓલવેઝ જે બી સલાહ આપી એમને જે ઠીક લાગ્યું એ સલાહ આપી છે. અને કોઈ દિવસ પોતાનો ફાયદો થાય એવી સલાહ નથી આપી. મને લાગ્યું કે એવા માણસનું નામ રહેવું જોઈએ દુનિયામાં, કારણ કે નામ ઉપર એટલું બધું નથી જેટલું એમણે કામ ઉપર છે. અને એના માટે આ જે વડીલનો વિશ્રામો છે એ એમના માટે. આ પ્રેરણા તો સાચું કહું તો હું કચ્છી છું. મારી મમ્મી અંજારની હતી. આ એમએલ ભક્તા જે મારા કાકા છે એમની વાઈફ હજી જીવતા છે, 92 યર્સના છે અને એ નડિયાના છે. મને લાગ્યું કે જેટલું કચ્છમાં થાય એટલું સારું. અને આ એરિયા આટલા વર્ષોથી નિગ્લેક્ટેડ હતો, લોકોએ આટલું જોયું નહીં હતું. અને વડીલ જે છે એ એમના આશીર્વાદથી તો આપણે આ બધું કરીએ છીએ. તો અગર વડીલનો આશીર્વાદ ન હોય તો બીજું કાંઈ ન રહે આપણી પાસે. એના લીધે મને લાગ્યું કે માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા શ્રી રામેશ્વર મહાદેવ પાલારા કચ્છના સાનિધ્યમાં વડીલોનો વિસામો, એમએલ ભક્તા વડીલોનો વિસામો આજે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. અમારા મુખ્ય દાતા આદરણીય વંદનીય શ્રી એમએલ ભક્તા સાહેબ, એમની એક સ્મૃતિમાં એમના પરિવારજનો જે મુંબઈથી આજે આવ્યા છે, અમારા આશીષભાઈ ભક્તા સાહેબ અને સમસ્ત પરિવારજનોના મહાત્મર દાનથી આ એક આશ્રમનું નિર્માણ થયું છે. ને આ સમગ્ર આશ્રમને એક એમએલ ભક્તા વડીલો વિસામો નામ આપવામાં આવ્યું છે. અહીં એવા વડીલોનું આ આશ્રયસ્થાન બનશે જે એકલા છે, અટુલા છે, નિરાધાર છે, નિસંતાન છે, જેનું હવે આગળ પાછળ કોઈ જ નથી. એવા વડીલોનું આ આશ્રયસ્થાન બન્યું છે. આમ તો ઉદ્ઘાટન પહેલાં જ અમે લોકોએ 10થી 15 જે વૃદ્ધો હતા એકદમ મુશ્કેલીમાં હતા, મુશ્કેલી અનુભવી રહ્યા હતા, એકલા હતા, અટુલા હતા, નિરાધાર હતા, તો એમને અહીં અમે લોકોએ આશ્રયસ્થાન આપ્યું છે. ને હજુ પણ વધુ
આવા જે આજ છે વૃદ્ધો એમને અમે આ આશ્રમમાં સ્થાન આપશું અને એમની સેવા કરશું, કારણ કે એમની સેવા માટે જ આ આશ્રમનું અમે લોકોએ નિર્માણ કર્યું છે. ને અમારી એકમાત્ર ઈચ્છા છે કે જેવી રીતે માનસિક દિવ્યાંગોનું આશ્રમ હતું 8 વર્ષથી અમે લોકોએ જે કામ કર્યું અને 8 વર્ષમાં 3250 લોકોને ઘરે પહોંચાડ્યા, એવી રીતે આ આશ્રમની અંદર જે પણ એકલા અટુલા નિરાધાર વૃદ્ધો અહીં અમારા આશ્રમમાં હશે એમની અમે દિલથી સેવા કરશું, કારણ કે આ એક વડીલોનો વિસામો વડીલો માટે બનાવવામાં આવ્યો છે ને એમાં વડીલોની અમે તન મન ધનથી અમે ખૂબ સેવા કરશું. એમને જરા પણ મુશ્કેલ ન પડે એનું પણ પૂરતો ધ્યાન રાખશું ને એમની છેલ્લી જિંદગી છે એ શાંતિથી સારી રીતે પસાર થાય એની પણ અમે ચોક્કસ એનો પણ ખ્યાલ રાખશું. આજે આપણા ગુજરાત રાજ્યના માનનીય મંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગાના વરદ હસ્તે આજે આ આશ્રમનું ઉદ્ઘાટન થયું છે. અમારા મુખ્ય દાતા આશીષભાઈ ભક્તા, એમનો પરિવાર અને આજના બધા અતિથિ વિશેષશ્રીઓ એમના વરદ હસ્તે આજે આ વૃદ્ધાશ્રમ ખુલ્લું મૂકવામાં આવ્યું છે અને આવનારા દિવસોમાં અહીં અમે વધુમાં વધુ વૃદ્ધોનો સમાવેશ કરી ને એમની પણ સારી સેવા કરશું.